બૈરા જમવા આવે ને એટલે એમના અલગ અલગ બાના સાંભળવાની બહુ મજા આવે. બેન આમ થાળે લઈને આવે, ભાઈ આમાં ભજીયા નાખવાનું, ઓલા બેન ઊભા નથી થઈ શકતા, 2 જણાને નાખી દો ને. વળે પાસ કોક આમ ઉંમરવાળા બેન આવે ને તો એ શું કે ખબર, ભાઈ આમાં બધું ડબલ ડબલ નાખી દીજો, મને હું પગે વાહ છે ને એટલે કે હાલી નથી શકતી, બહુ ફજ્જા નહીં ઊભી થઈ શકું. તો વળે ત્રીજા બેન આવે ને તો એમ કે, ભાઈ આમાં જાજુ નાખજો, ઓલા છોકરા મારા 2-4 ના કંદડે છે, ભૂખ્યા થયા છે, હું આ માર થાળે એમને ખવડાવું છું. મજા કંદડે જ કરે છે, ખાઈ લે તો હબ કંદડતા મટે. તો ઓલે કે લ્યો બે હબ ગરદી કરતા જાવ હો બાઈ થી. વળે ચોથા બેન આવે ને તો એમ કે, ભાઈ આમાં બેટકા ઝાઝા નાખજો, હું શું માંદી છું ને તો ડોક્ટર ગળ્યું ઝાઝુ ખાવાનું કીધું, થોડાક 2-5 વધારે નાખી દેજો. માંદા હોય તો ગળ્યું ખાવાનું કે. અમુક બેન ખમણ લેવા આવે ને તો ખમણમાં ચેમ કરે ખબર, જેવા ખમણના બેટકા નાખશે ને એમ કે, લે ભાઈ આમાં મરચા દાય ને મરચા ને ભૂકો નાખો ને. તો મરચા ને ભૂકો આપણે લેવા જોઈએ ને એટલે ખમણ નો ભૂકો ભેગો હોય ને એ હારો આવે જ તે, ખમણ ઝાઝા આવી જાય, મરચા આવી જાય. વળે એ નાખી દીધા પછી એમ કે, એટલે ભાઈ આ થાવ કોરું લાગે બેટકા, ઓલું થોડુંક જો ખાંડ ની સાણી હેઠે લાગે છે, ત્યાં થોડોક સૂંદો ભરીને નાખો ને. લ્યો બેન તો એ ખાંડ ની સાણી વાળો આપણે સૂંદો નાખી. અમુક બેન જેવા આમ થાળે લઈને આવશે ને